ॐ भूर्भुवस्वः तस्य विदुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. જય બ્રહ્માણી માં. શું કહેતા હવે બોલ. જળ ચડાવો છે આમ કરીને. અને અહીંયા જયમિક હેલો જય શ્રી કૃષ્ણ. મહાદેવ જઈ આવ્યો જયમિક કેમ? હા. અને અત્યારના જો 9 વાગી ગયા છે. આજે બધું મોડું મોડું થઈ ગયું છે. બધા એમ પૂછે છે કે તમારે તન્મયને બતાવો એટલે તન્મયને મારે બતાવવું પડે ને. હે કોમેન્ટો બધી બહુ આવે છે કે તમારે તન્મયને બતાવો. અરે સાચું હું તને બતાવીશ કે તન્મય બહુ સ્વીટ છે એમ. તો જો બહાર રીમઝીમ વરસાદ પડતો હતો, હવે થોડોક રહી ગયો હોય એવું લાગી રહ્યું છે. હજી જો કપડાં આટલા અડધા કપડાં બોળાઈ ગયા છે ને આ બધા ધોવાના છે. હવે ધોઈ નાખીશું. બોલો જયમિક. ઓકે બનાવી દઉં છું. કોઈક દિવસ મારે તો રજા આલો મને. જેઠાભાઈની જેમ ફાફડા ને જલેબી લઈ આવો મારી. એ વોટ આર યુ ડુઈંગ? ફાફડા જલેબી લઈ આવ. અમે તન્મય ફાફડા જલેબી નહીં ખાધા નહીં તન્મય કે ને. ફાફડા જલેબી મારો ફોન છે એને શું ખાવું હું બતાવું. જો મસ્ત મજાના પરોઠા બનાવવાનું ચાલુ થઈ ગયા છે, જોઈ શકો છો. તો જો ટીંડોળાનું શાક બનાવવાનું છે ને હું લઈને બેસી ગઈ છું ટીંડોળા. અને અહીંયા જયમિક લેશન કરી રહ્યો છે એનું બધું લેપટોપમાંથી જોઈને જે લખવાનું હોય એ બધું. કેમ જયમિક બેટા? અને તન્મય ઉપર વાંચવા ગયું છે. અને આજે બનાવવાની હતી દાળ ઢોકળી. તો તન્મય હમણાં કે મમ્મી હવે અત્યારમાં દાળ ઢોકળી નહીં ખાવી, તમે ટીંડોળાનું શાક બનાવો કે મારે ટીંડોળાનું શાક ખાવું છે. એટલે પછી હવે જો ટીંડોળા હવે સમારવા બેસી ગઈ છું. ભાત દાળ કશું મૂક્યું નહોતું એટલે હવે એને જો આ બધું થપ્પું મૂક્યું છે. કાલના કપડાં વરસાદ પડતો હતો તો બીજાના હતા તો સવારે જ લઈ આવ્યા હતા તો સુકાઈ ગયો તો ઉપર પંખો થોડોક ચાલુ રાખ્યો હતો એટલે થઈ ગયું હતું. અને આપણા વિડીયોને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અનસબસ્ક્રાઈબ લોકો ઘણા બધા જોઈએ છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને નાની ચેનલવાળાઓને સપોર્ટ કરો. કેમ જાય મેક? જો અહીંયા ટીંડોળા બટેકાનું શાક વઘારી દીધું છે અને બનાવવાની છે આજે ખાંડવી. એટલે જો કુકરમાં પાણી મૂકી દીધું હતું આવી રીતે. અને જોઈ શકો છો કે અંદર કાટલો મૂક્યો છે મેં અહીંયા. એટલા માટે મેં લઈ લીધું છે 1 કપ બેસન લીધું છે. હવે એની અંદર આ છાશ નાખીને 2 કપ છાશ લેવાનું છે અને મિક્સર જારમાં જો આવી રીતે 2 કપ છાશ અમારા ઘરની છે, તમે બહારની પણ લઈ શકો છો. આવી રીતે મિક્સર જારમાં નાખી દેવાનું છે. પછી આ 1 કપ ભરીને મેં ચણાનો લોટ લીધો છે એટલે કે બેસન, એ પણ આપણે આમાં નાખી દઈશું. જો અહીંયા આદુના ટુકડા અને લીલા મરચાંના ટુકડા કર્યા છે તો તે પણ આપણે આની અંદર નાખી દઈશું. પછી 1 ચમચી જેટલું જો હળદર નાખીશું આપણે અને મીઠું કેમ. અને હવે આપણે આની અંદર નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું. જો અને હવે આને કશું કરવાનું નથી. અને મિક્સરમાં આપણે જો આવી રીતે મિક્સર જારમાં એક સહેજ જ ચલાવીને બંધ કરી દેવાનું છે. જો મિક્સરમાં કરી દીધું છે. હવે સહેજ જ હલાવવાનું છે એટલે બધું મિક્સ થઈ જાય.
જો અહીંયા જોઈ શકો છો, અહીંયા જોઈ શકો છો આપણું બેટર એટલું મસ્ત થઈ ગયું છે ને, એક સાઈડ પણ ગાંઠા પણ બેટરને આપણે આમાં જો આની અંદર કાઢી દીધું. હવે આપણે એને ઢાંકીને આની અંદર 10 મિનિટ માટે આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું. પછી આગળ બતાવું તમને આપણે કહેવાનું છે તે. તો જો અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે ને હવે આપણે જો આમ ખોલી દઈશું તો મસ્ત મજાનું થઈ ગયું છે. હવે આને આપણે વેલણ વડે હલાવી દઈશું. જો વેલણ વડે આખું સરસ મસ્ત હલાવી દઈએ. અંદર પકડ જલ્દી, ફટાફટ આમ ગઠ્ઠા ના પડે એ પહેલાં. ના પડે. શું ના પડે? જલ્દી જલ્દી આવી રીતે આમ હલાવી દેવાનું મસ્ત. જોઈ શકો છો હવે છે ને તો જો સરસ મજાનું થઈ ગયું છે. હવે આપણે એને ઉખડે છે કે એનું ટેસ્ટ સેચ કરી લઈશું. જો અહીંયા આવી રીતે મેં કરી દીધું છે અને હવે જો આમ કરીને આમ કરી દીધું. હવે આની પર પ્રેસ કરી દેવાનું. તને મેં પ્રેસ કરી દીધું બેટા. થોડું થવા દઈશું પછી આપણે જોઈ લઈએ કે વળે છે કે નહીં. તો પછી આપણે આની આમે પ્લાસ્ટિક લીધું છે, પ્લાસ્ટિક ઉપર આપણે કરવાનું છે. આપણે ઉખાડીશું અહીંયા આમ. તો જો આવી રીતે આમ સરસ થઈ જાય છે, આમ વળે છે. અરે હા, ઠંડુ થવા દે. જોવા આપણે આ ઠંડુ થઈ જાય મારે એટલે. ચલો તમે આમાં પાથરી દઉં. અહીંયા જોઈ શકો છો કે આવી રીતે મેં પાથરી દીધી છે. હવે એને આપણે રોલ વાળીશું. થોડીક ઠંડી થઈ ગઈ એટલે આ બાજુનું બધું થોડુંક આમ આવું થઈ ગયું છે, થોડુંક જાડું જાડું પણ ચાલે ગાબી. તો અહીંયા જોઈ શકો છો કે આવી રીતે બન્યું છે. આ બધા રોલ બન્યા છે ને આ એમને એમ રોલ વાળવા કંઈ જાડું જાડું થઈ ગયું હતું છેલ્લે. ઠંડુ થઈ ગયું હતું એટલે રોલ વાળાયો નથી. આવી રીતે થઈ ગયું છે પણ ચાલે ગાબી. કેમ કે મેં ઘણા બધા ટાઈમ પછી બનાવ્યું છે એ થોડીક મિસ્ટેક થઈ જાય. તો ચલો હવે ખાવાનું તો મસ્ત મજાનું થઈ જશે ને. વઘાર મૂકી દીધું છે તો આપણે રહી અને તલનો કરી દઈશું વઘાર. જો અહીંયા વઘાર કરી દીધું છે મસ્ત મજાનું. એટલે હવે આપણે એને કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું. તો જો મસ્ત મજાના ધાણા સ્પ્રિંકલ કરી દીધા છે. તો ચલો હવે રોટલો અને રોટલી બનાવવાની છે, આપણે બનાવી દઈએ. અને અહીંયા જો મરચાં પણ તળીને રાખ્યા છે. તો જો અત્યારે પનીરનું શાક બનાવવાનું છે. સાંજનો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા જોઈ શકો છો જો આ મસ્ત મજાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. એવું બધું આપણે નાખી દઈશું અંદર, પછી હું તમને બતાવું. તો જો અહીંયા બની ગયું છે મસ્ત મજાનું. જોઈ શકો છો પનીરનું શાક સરસ મજાનું આપણે બની ગયું છે. જો તો ચાલો બધા ખાવા માટે ગરમ ગરમ. અને અહીંયા બની રહ્યા છે પરોઠા સાથે. અહીંયા જેમ એક બેસી ગયો છે એનું લેપટોપ લઈને એનું લેશન કરવા. જેમ કેવું બન્યું હતું બેટા પનીરનું શાક? તારો ફોન, વેર ઇઝ યોર ફોન? અને અહીંયા મારો દીકરો આવી ગયો છે. તન્મયભાઈ કેવું શાક બન્યું હતું બેટા? હે તન્મય? તન્મય બોલ તો ખરા. શું કરું તારે? એસી કરું છે? હા તો જો ગણપતિ બાપ્પા મોર્યા. હવે બધી તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. જમી ગઈ. ગણપતિ બાપ્પા આવવાના છે એટલા માટે તૈયારી કરવા માટે. આ તો થશે ધીમે ધીમે. તો ચલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી રહ્યા છે. તમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ભાઈ તમે સબસ્ક્રાઈબ નહીં કરતા શું કહેતો? ત્યારે અનસબસ્ક્રાઈબ લોકો બહુ જોઈએ છે કેમ જાય મેં. તો સપોર્ટ અમારી ચેનલ.